તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. રાતે તો જાગરો હતો એટલે ગાઈ વાત જ જવા દો. વરસાદ બહુ પડ્યો છે ને આપણે કોઈ જોણી જ નહીં કે જો વરસાદ ગાડીની હાલત કેવી થઈ છે. હા જો કાચ પણ વાથે શું કે રાતે વાખ્યા નહોતા. સુઈ જ જતો આવતો વેલ તરત જ ખાઈને. એટલે પહેલાં કરી લઈએ આપણે ગાડી મસ્ત સાફ. ચલો તારે કામમાં લાગી. તો જો મસ્ત વરસાદ પડ્યો છે. મસ્ત તો કોઈ નહીં, બધો ગારો ગારો કર્યો છે. આવો વરસાદ પડે મજા નહીં આવતી. પડે તો હબી ન પડવો પડે ને ગતું ના પડવો પડે. અને આપણે હવે નહીં જરા હા ગામમાં. અત્યારે તો હવે કોઈ ચિંતા જેવું હશે નહીં, પણ તો ગામમાં તો જતા હું. કારણ કે આવવાનું છે, ભરતી ભરતી મળે નહીં. આવવાનું કોઈ છે જ આવવાનું છે વરસાદના વાતાવરણમાં. તો ગામમાં જઈએ, બેસીએ થોડી વાર. ગાડી કોઈ બરોબર સાફ કરી નહીં, કારણ કે તારે કંઈ સાફ કરવાનો જીવ જ થતો નહીં. તો ગાડી મેં લીધી છે ઘરે આપણે, કારણ કે આજ તો તે જવાનું થયું નહીં. લઈ લીધી છે શિફ્ટ. છેક ફરી આવા આજ તો ગાડી લઈને એકલા. બાકી શું કેવું હવે. તો કાલે તો બહુ કંટાળા, તમને ખબર તો હશે, કારણ કે વ્લોગ તો તમે જોયો હોય કે ના જોયો હોય. ને અત્યારે આપણને એકલી પડ્યા હા ગાડી લઈને. સપરેટ લોકો ભણવા જાય છે બેટ બેટ લઈને. ભણવામાં કંઈ જનાલતા નહીં, અમથા રખડવા જાય યારે નહીં. રખડવા ને તમે લ્યા એ ચમ ડ્રેસ નહીં પહેર્યો, ફાટી ગયો. નવા લાવો, હું હાલું ના ઉતરે તો મારા ઘણા પૈસા આવે. તો આજે તો દિવસે કંઈ આપણે વ્લોગ બનાવ્યો નહીં, કારણ કે આપણે તે ગયા નતા. ગાડી પડી છે અને અમારે અહીંયા નીકળે છે ગંગા નદી. તમે જુઓ મસ્ત પગ અહીંયાથી તમે જઈ કરો, પસાર થઈ કરો છો. તે જવાનો રસ્તો જ નહીં, બહુ વરસાદ પડ્યો છે. પાણી પાણી. આવી ગયો અમારા વાડે. જીજી તમારા વાડા ભેંસો ઊભી છે ત્યાં. લાઈટ કરવાની, ચલો લાઈટ કરી નાખીએ. અમારે શું કહે જયદીપભાઈ આવી ગયા છે. અમારે ફેન છે મોટા બધા. અમારા ડેલી બ્લોગ જો ને તમે જોવે. તો રસ્તા પર ભરી ગયું છે પાણી. બહુ તકલીફ પડે આપણને. તકલીફ પડે ને પાણીમાં આવવા જવાની. કઈ જાય કોઈ ના કઈ શું કઈ દે કઈ જ મરી જાય પાર આવે પડે. જીવીન શું કરું કે જીવીન કરવાનું છે મને કહેતું પેલા. રખડવાનું તો રખડવું છે, રખડો. ચાલો લે છોકરું ગામમાં દૂધ ભરાવા રેડી હોય તો જઈએ તારે દૂધ ભરાવા માટે ગામમાં. કઈ બેની સારી ચલો તારે. બાઇક નહીં આવ્યું હજી ઘરે. ગાડી પડી પણ ગાડી લઈને કોણ જાય. એકલી પડ્યા હતા બંગા ગામમાં અને વરસાદ આવ્યો છે, છોટ આવ્યા છે. જો અત્યારનું વ્યૂ કેવું મસ્ત છે ગામનું. હું એ બાઇક લઈને આવ્યો તો સારું બધા બાઇક લઈને જાય નહીં લે પણ મસલત કરે. તો દૂધ ભરાઈ લીધું છે અને જો અત્યારે ગામનું વ્યૂ. અમારું ગામ બાકી એકદમ મારા ગામની વાત ના થાય. થાય આપણા ગામની વાત ના થાય. તો જુઓ પડ્યા છે અમૂલના કેરેટ. ના ભાઈ મંડી પડ્યા છે ફોનમાં. છે મંડી એટલે ફોનમાં હતું. તો ને એકલી પડ્યા ઘરે હવે દૂધ ભરાઈને. વરસાદ આવરો થોડો થોડો ફોટા પડા રહ્યા છે. હા પણ મારા બેટા ફોનમાં ચોસા નહીં આવતા. શું કહો ચિરાગ ભાઈ, કોઈ કેવું તમારે પબ્લિકને? ના બસ કોણ બે શબ્દો. ના ના એટલે હોય ગાને વિહરી ગયા દલડે દાગરે પડ્યા. ભાઈ કોના વાદે રે સડ્યા. તો અમારે ભાઈ ઘાયલ બહુ છે સિંગર, મસ્ત સિંગર છે. ઘાયલ સિંગર છે.
અને અવાજ પણ એકદમ જોરદાર છે. તો રાતનો સમય છે ને આપણે જમીને નીકળી પડ્યા ચાલવા માટે રસ્તા ઉપર, કારણ કે રાતે ચાલવાની આવે બહુ મજા. અને અમારા મિત્ર આજ તો આવી ગયા છે ભેગા ચાલવા નીકળી ગયા છીએ. તો થોડું ઘણું શરીર ઓછું કરવાનું, શરીર ઓછું કરવા માટે, કારણ કે શું આખા દાડો બેસવાનું એટલે બેઠા બેઠા શરીર વધે આપણે. આખો દાડો શરીર બેસી ફૂલી જાય છે બેઠા બેઠા. શું યાર તમે ચકન ગયા હતા? ખરા ગયા ને રાધનપુર ગયા. સારી વર્ધી મારી આજે 1-2 વર્ધી મારી, વધારે તો કોઈ મારી નથી. તો અમે તો જો ગયા નહીં, કારણ કે આજ કોઈ ધંધો નતો, કારણ કે વરસાદ પડ્યો તો વરસાદના કારણે કોઈ વર્ધી હા એટલે બધું મંજૂર રહેવાનું મળી હમ ખરા જેને રાધનપુર ગયા. ના સારું કે અમે તો ઘરે હતા વાત તો કઈ ગયા નહીં. ધંધાનો આ વિષય એક દિવસ થાય ને એક દિવસ ના પણ થાય, એના હાથે કોઈ નહીં. બાકી મોજમાં રહેવાનું. શું કેવું? મોજમાં હપ્તા ભરાય ના ભરાય, બાકી મજા કરવા પડે ભાઈ. હપ્તા ભરાય ના ભરાય. તો શું કે વરસાદ પડ્યો એટલે બહુ મસ્ત પવન આવે ખેતરોમાંથી, કારણ કે જમીન લીલી થઈ એટલે પવન તો ઠંડો આવે. હા અને ઊંઘ પણ સારી આવે. શું કેવું? હા હા તો જો અમારે શૈલેષભાઈ કરે છે કૂતરાની સેવા. શું કેવું? આનું નામ છે જેલી. જેનો બિચારાનો શું કે એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ થયો તો આજથી કરીને 4 મહિના અગાઉ. એના કેડિયાના મણકા જતા રહ્યા. રેડી નહીં કે હા, એમના 2 બચ્ચા. તો ચાલીને આવી ગયા ઘરે, અને હવે ઊંઘ આવેલી છે. વ્લોગ બીજો એડિટ કરી અને સૂઈ જઈએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આવજો, મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.